નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે 9 PM 90 ન્યૂઝ સાથે હું છું અંકિત। સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ભારતની મુલાકાતે 3 બાળકો સાથે તેઓ ભારત પ્રવાસે। દિલ્હી એરપોર્ટ પર વેન્સ પરિવારનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરાયું। અમેરિકન ઉપરાષ્ટ્રપતિને સેનાએ ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા। જેડી વેન્સ પરિવાર સાથે 2 દિવસ જયપુરના સિટી પેલેસમાં રોકાશે। જેડી વેન્સ અને તેમના પત્નીએ અક્ષરધામની મુલાકાત લીધી અને પરિવારે અક્ષરધામની સામે ફોટો પણ પડાવ્યો। જેડી વેન્સ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત। પીએમ મોદીએ વેન્સ પરિવારને સમગ્ર નિવાસસ્થાનની સફર કરાવી। વડાપ્રધાન મોદીએ જેડી વેન્સના બાળકો સાથે મસ્તી કરી। 3 બાળકોને મોરનું પીછું ભેટમાં આપ્યું। વડાપ્રધાને જેડી વેન્સની દીકરીનો કાન ખેંચ્યો અને લાડ લડાવ્યા। વડાપ્રધાન મોદી અને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વચ્ચે દ્વિપક્ષીય બેઠક। બંને દેશોના વિદેશ મંત્રીઓ પણ બેઠકમાં હાજર રહ્યા। જમ્મુના રામબનમાં ભૂસ્ખલનમાં ગુજરાતીઓ ફસાયા। તંત્રની કામગીરી અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, જમ્મુ કાશ્મીર સરકાર પાસે માહિતી લેવામાં આવી છે। સોનાનો ભાવ પહોંચ્યો સર્વોચ્ચ સપાટીએ। 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 1 લાખને પાર પહોંચ્યો। જાન્યુઆરીમાં સોનાનો ભાવ 83,000 હતો। સોનાના ભાવમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી। વર્ષ 2025ના 4 માસમાં સોનાના ભાવમાં 25% વધારો। એક સપ્તાહમાં સોનાના ભાવમાં 3,000થી વધુનો ઉછાળો નોંધાયો। અમેરિકાના ટ્રેડ વોર વચ્ચે સોનામાં રોકાણ વધ્યું। 1 એપ્રિલે સોનાની કિંમત 94,000 રૂપિયા હતી। 21 દિવસમાં સોનાની કિંમતમાં 5,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો। ગરમી અંગે હવામાન વિભાગની આગાહી। તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી। દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। 22 થી 24 એપ્રિલ સુધી ભેજવાળું વાતાવરણ રહેશે। ભરૂચમાં 43 ડિગ્રી તાપમાનમાં રોડ પરનો ડામર પીગળ્યો। સ્ટેશન સર્કલથી 532 સુધીના માર્ગ પર પરેશાની। પાલિકાની કામગીરીથી રાહદારી પરેશાન। સુરતમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને લઈને તકેદારીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલમાં આયોજન। ઇમરજન્સી વિભાગમાં બાથટબ અને આઈસ પેકની વ્યવસ્થા। દર્દીને બાથટબમાં રાખી બોટલો ચડાવી સારવાર કરાશે। અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી। સભામાં કોંગ્રેસના કોર્પોરેટર ડોક્ટર બની આવ્યા। વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈ હોબાળો। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આક્રમક રજૂઆત કરી। શહેજાદ ખાને કહ્યું, આજકાલ બદલાની રાજનીતિ ચાલે છે। કાંકરિયા બાલવાટિકાનું નામ અચાનક બદલી દેવાયું। શહેજાદ ખાનના આરોપ પર દેવાંગ દાણીનું નિવેદન। ભાજપ સરકારે બાબા સાહેબનું ચિત્ર મૂક્યું। કોંગ્રેસે વિરોધ કરતા નર્મદાનું પાણી ગુજરાતને ન મળ્યું। બાલવાટિકાનું કામ ચાલી રહ્યું છે। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈને કોંગ્રેસનો વિરોધ। વિપક્ષ નેતાની આગેવાનીમાં મહાનગરપાલિકામાં કોંગ્રેસે વિરોધ કર્યો। અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈ પૂર્વ વિપક્ષ નેતા રાજશ્રી કેસરીના વધુ ગંભીર આક્ષેપ। ક્લિનિકલ ટ્રાયલમાંથી 3 થી 4 લોકોના મોતના આક્ષેપ। સુપ્રિન્ટેન્ડન્ટના પત્રને આધારે ક્લિનિકલ રિસર્ચ થતું હતું। મુખ્ય આરોપીઓએ બચાવવા માત્ર દેવાંગ સામે પગલાં। મહાનગરપાલિકા પોલીસ ફરિયાદ નહીં કરે તો અમે ફરિયાદ કરીશું।
અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં કૌભાંડમાં તપાસ. કૌભાંડમાં નામ ખુલ્યા બાદથી દેવાંગ રાણા ઘરે નથી. દેવાંગ રાણાના ઘરે ખંભાતી તાળું લટકી રહ્યું છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહનું નિવેદન. કહ્યું, દેવાંગ રાણા મારી પાસે સતત અહીં કરાવતા હતા કામ. પારુલ શાહે કહ્યું, ગોટાળો લાગતા ઉપરી અધિકારીને જાણ કરી હતી, જેથી અમે નવા ક્લિનિકલ પર પૂર્ણ વિરામ મૂક્યો. નિયમ પ્રમાણે પૈસા હોસ્પિટલના ખાતામાં જમા ન થયા. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, દેવાંગ રાણા અને અન્ય 8 તબીબના ખાતામાં પૈસા જમા થતા હતા. અન્ય ડોક્ટરોના ખાતામાં આર્થિક વ્યવહાર થયા નથી. તમામ કંપનીઓને કહ્યું છે તમામ મશીનરી લઈ જાય. અમરેલીની એમડી સીતાપરા કોલેજનું બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષાના પેપરના જવાબો વોટ્સએપ ગ્રુપમાં વાયરલ. પ્રિન્સિપલે નિવેદન કરતા કહ્યું, પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ચેક કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટને મળશે વધુ એક નવા જસ્ટિસ. કર્ણાટકના જજ સંજય ગોડાને ગુજરાત હાઈકોર્ટમાં મુકાયા. સુપ્રીમ કોર્ટની કોલેજિયમની બેઠકમાં લેવાયો નિર્ણય. જામનગરમાં એરફોર્સના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ચંગા ગામ પાસે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ. ખામીમાં હેલિકોપ્ટરમાં સર્જાતા તેને દૂર કરી એરફોર્સ સ્ટેશન તેને પરત લઈ જવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ કહ્યું, મુંબઈમાં ગુજરાતીનું કેટલું યોગદાન છે તે બાબત સંજય રાઉતે સમજવી જોઈએ. માત્ર મુંબઈ જ નહીં, પૂરા દેશમાં ગુજરાતીઓનું અમૂલ્ય યોગદાન છે. વધુમાં જયંત ચૌધરીએ કહ્યું, ગુજરાતીઓ સૌમાં ભળી જાય છે. ગુજરાતીઓની બોલી મીઠી છે, તેમનું ખાવાનું પણ મીઠું છે, તો પછી ગુજરાતીઓથી કોઈને વાંધો શું હોય. રાજ્યમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ. કૃષિમંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલી કરાવ્યો પ્રારંભ. 3.36 લાખ ખેડૂતોનું ચણા, 1.18 લાખનું રાયડા માટે રજીસ્ટ્રેશન. 179 ખરીદ કેન્દ્રો પરથી ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ. 87 કેન્દ્રો પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ. 1903 કરોડના 3.36 લાખ ટન ચણાની ટેકાના ભાવે ખરીદી થશે. ખેતીવાડી શાખાના અધિકારીઓની ખેરાલુ એપીએમસીમાં રેડ પાડતા ગેરકાયદેસર નીમ કોટેડ યુરિયા ઝડપાયું. 544 બેગ જેટલું નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું. સુરેન્દ્રનગરમાં પાક નુકસાનના વળતર માટે રેલી નીકાળવામાં આવી. ખેડૂતોને નુકસાનનું વળતર ન ચૂકવતા રોષ. કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી. વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર સામે કાર્યવાહી. કોર્ટના આદેશ બાદ સાયલેન્સર પર બુલડોઝર ફર્યું. મોડિફાઈડ સાયલેન્સરને પોલીસે જમા લીધા હતા. 108 સાયલેન્સરને બુલડોઝરથી કચડવામાં આવ્યા. દાદરાનગર હવેલીના ખાનવેલમાં ડેમોલેશન વખતે બબાલ. સ્થાનિકોએ કહ્યું, કોર્ટનો મનાઈ હુકમ છતાં ડેમોલેશન કાર્યવાહી કરાઈ. દાદરાનગર હવેલીમાં ડેમોલેશન કરાયેલ મકાનની ખાનવેલ ગ્રામ પંચાયતમાં નોંધણીનો હોવાનો દાવો. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ. ખેડૂતોએ 1130 પ્રતિમણ ચણાના ભાવ મળતા ખુશી વ્યક્ત કરી. ભુજના સરગુ ગામે આરોપીનું ગેરકાયદેસર દબાણ તોડાયું. લિયાકત અલી નોડેના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. જંગલની જમીનમાં દબાણ કરતા કાર્યવાહી થઈ. સુરતમાં આપઘાતના કેસમાં વધારો. છેલ્લા 50 દિવસમાં 80થી વધુ લોકોએ આપઘાત કર્યો. 60થી વધુ પુરુષ, 20થી વધુ મહિલાઓએ આપઘાત કર્યો. વિદ્યાર્થીઓના આપઘાતમાં 21% વધારો. પાટણમાં કલેક્ટર કચેરીમાં લાંચીયો અધિકારી ઝડપાયો. લોનની એન્ટ્રીઓમાં ભૂલ સુધારવા માંગી હતી લાંચ. કર્મચારી રણછોડ ગોહિલ 8,800ની લાંચ લેતા ઝડપાયો. જૂનાગઢમાં 8 વ્યક્તિઓ સામે ગુજસીટો હેઠળ કાર્યવાહી. બુટલેગર ધીરેન કારિયા સહિત 8 સામે ગુનો દાખલ.